હવે આપણે જોઈએ 9A એ જે છે પટ્યાંકન, અનુલેખન, ટ્રાન્સક્રિપ્શનની વાત કરી ગયા. ત્યાર પછી તેના એકમો કયા છે પટ્યાંકનના એ આકૃતિમાં બતાવ્યું છે ને એ રીતે હવે આપણે બોર્ડ પરથી જોઈએ 9B પાર્ટ, એટલે કે બે પાર્ટ કરું છું તો વધુ સરળતાથી સારી રીતે ધીમેથી આપણે ચર્ચા કરી શકીએ. તો પટ્યાંકન આઈએનટી થિયરી કે છે, ખાલી પટ્યાંકન ટૂંકના લોકો એમ પણ પૂછે છે, મેં ઘણા પેપરની અંદર જોયા છે. અથવા તો અનુલેખન વિશે ટૂંકના લોકો, અથવા તો ટ્રાન્સક્રિપ્શન, અને આ તો અંગ્રેજીમાં લખ્યું છે અહીંયા આપણે ટ્રાન્સક્રિપ્શન, આ રીતે ટ્રાન્સક્રિપ્શન સંકલન લખે ટ્રાન્સક્રિપ્શન, બરાબર. તો ટ્રાન્સક્રિપ્શન લખે તો આ રીતે ગુજરાતીમાં ઇંગ્લિશની જગ્યાએ શબ્દ જોડણી ટ્રાન્સક્રિપ્શન લખી આ રીતે. તો એ ટૂંકના લોકો, અનુલેખન એટલે ટૂંકના લોકો, પટ્યાંકન એટલે ટૂંકના લોકો, પટ્યાંકનના એકમો કયા કયા, અથવા તો અનુલેખનના એકમો કયા કયા, ટ્રાન્સક્રિપ્શનના એકમો કયા કયા. મૂળાક્ષરો બધા ગુજરાતીમાં લખે, અહીંયા ઇંગ્લિશ સ્પેલિંગ કાઢી રાખે તેની જગ્યાએ ટ્રાન્સક્રિપ્શન ગુજરાતીમાં લખે ને એના એકમો જણાવો. તો એ જ પ્રમોટર, સમાપક અને બંધારણ રચના. ઉપરની ટેમ્પલેટ શૃંખલા, નીચેની કોડિંગ શૃંખલા, આમાં 5 શબ્દ પર રમ્યા કરો. જોઈએ આપણે ડીએનએના એક કુંતલ શૃંખલા પર રહેલા જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને આરએનએમાં જે શૃંખલા છૂટી પડે છે ડીએનએમાંથી સ્વયંજનનની ક્રિયા દ્વારા ને આરએનએ તરીકે ઓળખાય છે, મેસેન્જર આરએનએ. તો એના ઉપર પટ્યાંકન કરવાનું, જે નકલ કરવાની પ્રક્રિયા જે છે, એટલે કે કોઈ એમિનો એસિડો ત્યાં ગોઠવવાની પ્રક્રિયા જે છે કોષરસમાંથી, એને પટ્યાંકન કહે છે. પ્રક્રિયાને પટ્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન કહે છે. એટલે કે અહીંયા મેં કીધું કે આને આપણે આ રીતે પણ કરીશું, ટ્રાન્સક્રિપ્શન ગુજરાતીમાં લખી કહે છે ને ટૂંકનો લખો. તો એ મારા પર 3 શબ્દ યાદ આવે કઈ રીતે પૂછે. અહીં પૂરકતાનો સિદ્ધાંત પટ્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત છે. પૂરકતાનો સિદ્ધાંત એટલે મેં પેલી વાત કરી, પેલા ચર્ચા કરી, આપણે ડિસ્કસ કર્યું મોડે. તો તેની અંદર બંને શૃંખલા, ડીએનએની બંને શૃંખલા એ જો આરએનએનું પટ્યાંકન કરે ને એ જે આરએનએ પટ્યાંકન બે શૃંખલા આરએનએની જે પ્રોટીન સંશ્લેષણ અટકાવે, એટલે કે એકબીજાની પૂરકતાનો સિદ્ધાંત એટલે કે નિયંત્રિત કરે છે એવું કીધું છે. એટલે કે એ બંને શૃંખલા જો એ બને તો એ પ્રોટીન સંશ્લેષણ થતું હોય તો એને આપણે પૂરકતાનો સિદ્ધાંત કહીએ છીએ ને, તે નિયંત્રિત કરે છે પટ્યાંકન. તો અહીંયા મેં એક આકૃતિ દોરેલી છે 3:5. અહીંયા એરો બતાવ્યો છે. એ પટ્યાંકન હંમેશા 5:3 જ થાય છે. અને આ જે ઉપરનું જે આરએનએ છે તેને ટેમ્પલેટ શૃંખલા કીધું છે. અહીંયા પ્રમોટર આપેલું છે. આ જે બધા છે તે બંધારણીય જનીનો છે. તો બંધારણીય જનીનો આ રીતે એ ગોઠવાયેલો હોય છે રેખીય રીતે. પટ્યાંકન પ્રારંભ એ પ્રમોટરથી થાય છે. એટલે કે 5:3 એરો બતાવ્યો કે શરૂઆત પટ્યાંકનની 5 થી થાય છે. આરએનએ પોલિમરેઝ જોડાય ને એ શરૂઆત કરે છે. તો એ શરૂઆત થતું જાય, પટ્યાંકન થતું જાય, આ ટેમ્પલેટ શૃંખલા છે એની ઉપર આ જે કોડિંગ શૃંખલા છે એ રીતે કોડિંગ થતું જાય. એ જેવો સમાપક એ સંકેત આવે છે તો ત્યાં તે અટકી જાય છે. એટલે કે આરએનએ બે પૂરક સિદ્ધાંતના આધારે અથવા તો કોઈ જનીન સંકેત છે એ સમાપક સંકેત છે એના આધારે એ જનીન જે છે એ જનીન એટલે કશું જ નથી, પેલા એમિનો એસિડના ડિપ્લે સંકેત બને છે તેને આપણે એમિનો એસિડ કહે છે. એ બધા જનીનો તરીકે ઓળખાય છે. પ્રોટીન સંશ્લેષણ અટકી જાય છે. તો એ 5:3 આ બાજુ આવે. તો આરએનએ જેવી એ શૃંખલા હોય છે. પ્રોટીન શૃંખલા કેવી હોય છે? આરએનએ જેવી હોય છે. ને તે આરએનએ પોલિમરેઝ જોડાય છે ત્યાંથી શરૂઆત થાય છે ને તેમાં ટીની જગ્યાએ યુ આવે છે, એટલે કે થાઇમીનની જગ્યાએ યુ આવે છે. હવે આપણે જોઈએ પટ્યાંકન એકમની રેખાંકિત સંરચના, સાયન્ટિફિક કોડિંગ શૃંખલા એટલે કે આ. હવે આપણે જોઈએ એના મુદ્દાઓ. સિવાય કે એડિનિન એ થાઇમિનના સ્થાને ઉરેસિન સાથે બેઝ જોડ બનાવે છે. અહીંયા મેં લખ્યું છે ઉરેસિન સાથે બેઝ જોડ બનાવે છે. સંયોજન પ્રક્રિયામાં કોઈ સજીવનું કુલ ડીએનએ બેવડાય છે. સંયોજનની પ્રક્રિયા કુલ ડીએનએ બેવડાય છે. 11 સાયન્સમાં આપણે જો ડીએનએ 2C હોય 2C તો તે 4C બને. આંતર અવસ્થા 2C હોય તો તે 4C બને દ્રવ્ય. પરંતુ અહીંયા એવું નથી થતું. અહીંયા એક જ શૃંખલાની અંદર મેસેન્જરનું પટ્યાંકન થાય છે, એટલે કે એનું દ્રવ્ય
વધતું નથી. સંયોજનની પ્રક્રિયામાં કોઈ સજીવનું કુલ ડીએનએ બેવડાય છે, એટલે કે આંતર અવસ્થામાં સંયોજનની પ્રક્રિયા થાય છે ત્યારે, પરંતુ પટ્યાંકનમાં ડીએનએ ખંડ અને ફક્ત એક જ શુક્લા આરએનએમાં પટ્યાંકન પામે છે. એક જ શુક્લા આરએનએમાં પટ્યાંકન પામે છે. જો બે બને તો તે પ્રોટીન સંશ્લેષણ થતું નથી. નીચેના મુદ્દામાં જોઈએ, ડીએનએની ફક્ત એક જ શુક્લા આરએનએ સંશ્લેષણ માટે નીચેના કારણસર ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટેમ્પલેટ એક જ કારણ છે. જો બંને શુક્લા આરએનએ માટેના સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો આ બંને ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો શું થાય કે બે પૂરક આરએનએ અણુ બને. એ બે ભિન્ન પ્રોટીનનું નિર્માણ થાય. તેથી જનીનિક માહિતીની ક્રિયાવિધિ જટિલ બને, એટલે કે પ્રોટીન સંશ્લેષણનું નિર્માણ થાય. બીજું એક સાથે બે આરએનએ ઉદ્ભવે છે જે એકબીજાની પૂરક છે. તેઓ જોડાઈને બેવડા કુંતલમય આરએનએનું નિર્માણ કરશે. બેવડા કુંતલમય આરએનએ, આપણે બેવડા કુંતલમય જે હોય છે તેને તો ડીએનએ કીધું છે, પણ અહીંયા આરએનએ હોય છે બેવડા કુંતલમય. એટલે કે એ જે હોય છે તે એવું નિર્માણ થાય તો આરએનએનું પ્રોટીન ભાષાંતર ન થવા દે, એટલે કે પટ્યાંકન ન થવા દે, એટલે કે અનુલેખન ન થવા દે, એટલે કે ટ્રાન્સક્રિપ્શન નહીં થવા દે, તો ભાષાંતર થવા દેતું નથી અને પટ્યાંકન પ્રયાસ નિષ્ફળ. તો એક સવાલ થાય અહીંયા, છેલ્લી લીટી આવી, પટ્યાંકન પ્રયાસ નિષ્ફળ ક્યારે થાય? તો આ થિયરી પાછી લખવાની. પટ્યાંકન પ્રયાસ નિષ્ફળ ક્યારે થાય? આ રીતનો સવાલ પૂછાય તો પણ આ આપણે થિયરી લખવાની. તો આ રીતે હવે આપણે જોઈએ પટ્યાંકનના જરૂરી એકમો વિશે ચર્ચા કરો. હવે એના એકમો વિશે ચર્ચા કરીએ. પટ્યાંકનના જરૂરી એકમો. તો એકમોની અંદર આપણે જોઈએ તો પહેલાં ડીએનએના પટ્યાંકનમાં મુખ્યત્વે 3 ભાગ હોય. એક તો પ્રમોટર હોય છે, જેને બીજો બંધારણીય જનીન એટલે કે સ્ટ્રક્ચરલ જીન, અને ત્રીજો સમાપક એટલે કે ટર્મિનલ પોઈન્ટ ટર્મિનેટર જે 3' છેડા પર હોય છે અને 5' છેડા પર પ્રમોટર આવેલો હોય છે. તો પટ્યાંકનના બંધારણીય જનીન એક જ ડીએનએ બેવડી શુક્લનો ભાગ માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરાઇઝેશનને એક જ દિશા 5' 3' એટલે અહીંયા મેં બતાવ્યું છે આપણે ત્યાં પછી તરફ ઉત્પ્રેરિત કરે છે. અહીંયા બતાવ્યું છે 5' છેડો આજે આવેલો છે કોડિંગનો શૃંખલા પર, તે ત્યાંથી શરૂઆત થાય છે, એટલે કે આરએનએ પોલિમરેઝ ત્યાં જોડાય. ત્યારબાદ 3' 5' તરફની ભૂવટો ધરાવતી શૃંખલા ટેમ્પલેટ સ્વરૂપે કાર્ય કરે. 3' 5' એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. બીજી શૃંખલા એટલે કે 5' 3' બીજી શૃંખલા નીચેની ભૂવટો હોય છે તે આરએનએ જેવી જ હોય છે, જે મેં પહેલા વાત કરી આકૃતિમાં. તેમાં થાઇમિનને બદલે યુરેસિલ હોય છે, જે પટ્યાંકન દરમિયાન પૂર્વ વિસ્થાપિત થાય છે. આ શૃંખલાને કોડિંગ શૃંખલા કહે છે, એટલે કે ટીની જગ્યાએ યુ આવે તો એને એવી જે શૃંખલા હોય તેને આપણે કોડિંગ શૃંખલા કહીએ. બંધારણીય જનીનના છેડા પર આવે પ્રમોટર અને સમાપક પટ્યાંકન એકમ બનાવે છે. પટ્યાંકન એકમ કોણ બનાવે છે? પ્રમોટર અને સમાપક. તો આ બે જે હોય છે ગોઠવાયા હોય છે ડીએનએ ઉપર, તો એના દ્વારા તે પટ્યાંકન એકમ બનાવે છે. બંધારણીય જનીનના 5 છેડા પ્રતિપ્રવાહ પર પ્રમોટર આવે છે. 5 છેડા પર પ્રમોટર, એટલે કે અહીંયા નીચેની કોડિંગ શૃંખલા પર એ પ્રમોટર આવેલો હોય છે. અને ત્યાર પછી એ પ્રમોટર જે છે આવે છે, અહીં આરએનએ પોલિમરેઝ જોડાય છે. આરએનએ પોલિમરેઝ જોડાય છે, અહીંયા આપણે ઉત્સેચક જોડાય છે. એને કારણે શું થાય છે? આરએનએ પોલિમરેઝ જોડાય અને પટ્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે. તો આ રીતે આખું ગોઠવાય છે માળખું, અને પછી એ પટ્યાંકનની ક્રિયા કરે. જો તેની જગ્યાએ સમાપક આવે પ્રમોટરની જગ્યાએ, તો સંકેતન એટલે કે 3' છેડા પર કોડિંગના સંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય. સમાપક કોડિંગ શૃંખલાના 3' છેડા પર હોય છે. કોડિંગ શૃંખલાના 3' છેડા પર સમાપક આવે અને તેનાથી પટ્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ થાય છે. એટલે કે આ રીતે એ પટ્યાંકનની પ્રક્રિયા થાય છે ને પ્રોટીન સંશ્લેષણની ક્રિયાની અંદર એ ખાસ કરીને મહત્ત્વનું જે અનુલેખન જે છે, ભાષાંતર જે છે, બરાબર, ને પટ્યાંકન છે, ટ્રાન્સક્રિપ્શન છે, એ આપણે ને પટ્યાંકન ક્યારે નિષ્ફળ જાય તેની બી આપણે ચર્ચા કરી. એની શરૂઆત ક્યારે થાય
એની બી ચર્ચા કરી. તો આ રીતે આપણે પટ્યાંકનની થિયરી મોસ્ટ IMPM કહે તો પણ ચાલે ને એ આ નાની આકૃતિ ને દરેકની અંદર જ્યાં જ્યાં આકૃતિ આવતી હોય ત્યાં નામ ઉદ્દેશ અને 4-5 મુદ્દા અને ઉત્સેચકો યાદ રાખે તો એના ઉપરથી જ આપણે વધુ સારી રીતે લખી શકીએ. તો જીનેટિક્સમાં કોઈ બી થિયરી કન્ટિન્યુ એ આપણે લખવી જોઈએ ને વિચારવું જોઈએ ને મોડે કરવું જોઈએ તો જ મજા આવે. બાકી એક થિયરી આ પૂછાવાની છે એને તૈયાર કરીએ, પેલીને આપણે છોડી દઈએ આગળ ગ્રિફિથના પ્રયોગની હર્સી અને ચેઇનના, તો એની અંદર આપણને ખ્યાલ નહીં આવવા કરે તો પ્રમોટર, ટ્રાન્સક્રિપ્શન, અનુલેખન જે શબ્દ જે મોડે ચડવા જોઈએ એ ચડી નહીં શકે ને આપણું બરાબર લખાણ થઈ નહીં શકે તો માર્ક્સમાં તકલીફ પડે. થેન્ક યુ.